જય માતાજી દોસ્તો, આજ આપણે વાડીમાં જીરું છે, એમાં આંટો મારવાનો છે. એટલે જીરામાં કાંઈ રોગ નથી ને, એ બધું આમ જોઈ જોવું છે. હાલો એક ફેરું તમને આપણે જીરું દેખાડી દઈએ પહેલાં, પછી આંટો મારી લેવાય. જીરું બધું સારું છે, બગડ્યું નહીં જરાય. અને આમાં હાવ આંટો તો આપણે હાવ ખાલી આંટો ન મરાય. આપણે આંટો મારો એટલે જીરું તો સારું જ દેખાય. પછી આમાં આપણે આગળ ફોન હોય ને, એટલે ફોનમાં આપણે જોઈ જોવાનું આમાં રોગ શું છે ને, એમાં આપણે પહેલાં જોઈ જોવાનું. ભલે આંટો આપણે મારવી, પણ આમાં વાંધો શું છે એ કાયમ આપણને આમ ખબર પડે જાય. એટલે પહેલાં આ જ જોવું. આમ કરવી 4 દી થયા દવા છાંટીને, બરોબર 4 દી. જો આમાં મોલો 2-3 દેખાય છે. 3 આમાં નથી, હજી તો આમ ફેર જોવું પડશે. આમાં નથી કાંઈ જાય. હવે થોડાક આંકુર વસાવી આવે. આમાં જટાણ બહુ રોગ નથી દેખાણો. આ જોઈ જોવું, એક ઠેકાણા ન ખબર પડે, 2-3 ઠેકાણા આમ જોવું પડે. થતું ન્યા ઉપર ન્યા આવવું. વરિયાળે હું બેહવા પડે છે. હવે આમાં 4-5 મોલાસ, બરોબર. થ્રીપ જો એક છે, એક થ્રીપ ને 4-5 મોલો. એટલે આમાં મોલો પાછો હજી આવતો જાય પાછો. હવામાન ટાઢું રહ્યું ને, અને આને હવે આપણે છે ને રહી ભાઈ, દવામાં આપણે એક ઓલી એક ધ્યાન રાખવું પડશે. એક થ્રીપનો આવી જોઈએ, એક મોલોનો હોવો જોઈએ, અને એક આપણે પાવડર છાંટવાનો. આ 3 વસ્તુ કાયમ છાંટવાની. રોગ દેખાય એટલે 3 વસ્તુ છાંટવાની. પછી આપણે ફાલને એવું બધું એ છાંટ્યું હોય છટાય, અને ન છાંટ્યું હોય ન છટાય. ખર્ચા બીજા એમ તો ઘણા લાગે. એટલે આ 2-3 વસ્તુ તો છાંટવાની જ. મોલામાં તને 2 દી ને 2 દી આંટો મારવો પડે. 2 દી ને 2 દી આંટો મારવો પડે. અને હજી એક થોડું જોઈ જોવું છે.